सवारी के लिए रुका है। ओए सवारी कर लो तो जाओ, दो पैसा तुम्हारा। जय माताजी, जय द्वारकाधीश। पहुंची गया प्रयागराज में अत्यारे અને પ્રયાગરાજથી અંદાજે લગભગ 15 કિલોમીટર દૂર છે। મારી પાછળ આપ તમે ટ્રાફિક જોઈ શકો છો, આવી બધી ટ્રાફિક છે। આગળ પ્રસાદ અહીંયા સુધી બધું બ્લોક કરી દીધું છે। અહીંથી પછી ગાડી બધી બંધ છે। આ બધું જામ પડ્યું છે અત્યારે। આજે ખુલી ગયું છે, હવે કંઈ વાંધો નથી। 1-2 દિવસ જામ હતું। કાલે તો અહીંથી બધું વાહને બંધ હતું, અત્યારે ચાલુ થઈ ગયું છે। હવે અહીંની એસટી બસ આવે છે જે આપણે લઈ જાય છે અને પાછી અહીંયા સુધી મૂકી જાય છે। બહુ ખૂબ સરસ વ્યવસ્થા છે અહીંયા। ભીડ તો છે પણ એ તો હાલે, એટલું બધું મોટું આયોજન છે તો ભીડ તો થવાની જ છે। જય દ્વારકાધીશ। ફાઇનલી પહોંચી ગયા આપણે સંગમ ઘાટ ઉપર। આ છે હરલ ઘાટ। હરલ ઘાટ આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। બધી પ્રશાસન દ્વારા ફૂલ વ્યવસ્થા છે અહીંયા। હજારો લોકો અત્યારે સ્નાન કરી લીધું છે અને પાછા પોતાના વતન તરફ, ઘર તરફ નીકળી ગયા છે બધા। જે અફવાઓ બધી હતી હવે અત્યારે ખોટી થઈ ગઈ છે। હાવ એકદમ શાંત વાતાવરણ થઈ ગયું છે। ક્યાંય કંઈ ભાગદોડ કે કંઈ ભીડ નથી। એકદમ નોર્મલતાથી માણસ એકદમ શાંત સ્વભાવથી। આ છે અરહલ ઘાટ। બધા સ્નાન કરવા માટે આવ્યા છે હવે। આ છે અરહલ ઘાટ। બહુ સુંદર વ્યવસ્થા છે અહીંયા। બીજો ઉપર પુલ બનાવ્યો છે જવા માટે। नहीं नहीं आपका नहीं बना है। जय द्वारकाधीश।
રેલગાડી કરી લીધી. આ બાઇક રાઇડર ઠીક બરાબર છે. આ સંગમનો સામો કાંઠો છે, વાં સંગમ છે બરાબર. આ જમનાદી છે, વાંથી ગંગાજી આવે, ત્યાં સંગમ થાય. સામે કાંઠે જો વાં ઊભી ઓલો છે ને, હા અમે ઓલે કાંઠેથી વાં આવીએ. જો ઓલી દિવાલ દેખાય ને એનો છેડો વાં છે. હા બસ ત્યાં ગંગા જમના સરસ્વતીનો સંગમ થાય. એ સંગમે આ માર્ગ જાય. ઘાટ આપણો આગળ છે, આ જમનાદી છે હજી. આમથી આવે છે જમનાજી અને અહીંથી આવે છે ગંગાજી, જેનું અહીંયા સંગમ થશે. नहाने धोने कहीं હેલિકોપ્ટર નિરીક્ષણ છે. જય માતાજી. ફાઇનલી પહોંચી ગયા ભાઈ આપણે ઘાટ ઉપર. અહીંયા છે સંગમ, ત્રિવેણી સંગમ. અત્યારે સ્નાન ચાલુ જ છે, સંધ્યાનો ટાઈમ છે. હજારો પબ્લિક આજે સ્નાન કરીને ગઈ છે, અને હજી અત્યારે હજારો પબ્લિક અહીંયા ઘાટ ઉપર છે સ્નાન કરવા માટે. આજે ભગદડ મટ્યા પછી બધું અહીંયા વાતાવરણ એકદમ શાંત છે. અત્યારે હવે પોતપોતાની આસ્થા પ્રમાણે બધા ડૂબકી મારે જ છે.